માં તે માં, બીજા બધા વગડાના વા. માના શરીરમાં 3 પ્રવાહો વહે છે, અમૃતના પ્રવાહો. એક છે માના હૃદયમાં વાત્સલ્યનો પ્રવાહ, બીજો છે માના શરીરમાં રક્તનો પ્રવાહ, અને ત્રીજો છે માના શરીરમાં દૂધનો પ્રવાહ. આ પ્રવાહો જો મા વિના કલ્પી ન શકીએ તો જગતમાં કંઈ નથી. ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એને ચિંતા થઈ, હું બધે ના પહોંચી વળું, એટલે એને ઘરે ઘર માનું સર્જન કર્યું. માં બીજું કંઈ નથી, માં એક પરમેશ્વરનું સ્વરૂપ છે, માં એક પરમેશ્વરનું જ રૂપ છે. અને જે ઘરમાં માતા પિતાના સન્માન થશે ત્યાં ભગવાનને આવવાનું મન થશે. બહુ જ મનન્ય સરસ વાતો કરી મહેશભાઈ. એ વિષય પર ઘણું બધું બોલી શકાય, પણ માં તે માં, બીજા બધા વગડાના. અને હવે જલધારા ટ્રસ્ટ સુરતના પદ્મશ્રી વિજેતા શ્રી મથુરભાઈ શવાણીને પોતાના શબ્દોની સરવાણી રજૂ કરવા માટે વિનંતી કરું. મિત્રો, આજે બહેનો વિશ્વ જળ દિવસ કે વિશ્વ મહિલા દિવસ, આ બધા દિવસો શા માટે આપણે ઉજવવી છે? મહિલા દિવસ ઉજવવાની જે વાત છે, તો દુનિયાના દેશોમાં જે બહેનો અને ભાઈઓ એક સમકક્ષ બની કામ કરે છે, અને પાછું આગળ હાલવું પડે તો ઓલી હાથ બહેનો પાસે આગળ હાલે. એટલે ઈ બેન બપોર સુધી હવની મોર કામ કરે છે, વાંકા વાંકા નીંદવાનું કામ વગેરે વગેરે કામ બહેનો કરે છે. અને બપોરે વાડીએ 1,11,000 કરોડ. એમાં અમારી માતાઓ બહેનોનો ખૂબ મહત્વનો રોલ છે, ખૂબ મહત્વનો રોલ છે. પણ કમનસીબી એ છે કે ખેતી સાથે સંકળાયેલા લોકોને બાકીના લોકો ક્રેડિટ આપતા નથી. બાકીના લોકો ક્રેડિટ આપતા નથી. આજે ગામડામાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કદાચ આ ઓછી મુશ્કેલી છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો ગામમાં ખેતી કરતા છોકરાના કોઈ સંબંધ કરતું નથી, કોઈ સંબંધ કરતું નથી. અમારે હમણાં એક મારી પાસે ગામનો ભણેલો ગણેલો સરપંચ આવ્યો, તો એ સરપંચ ગામમાં પોતાની ખેતી હતી અને આધુનિક ખેતી કરી. આધુનિક ખેતી કરી, ગામમાં એક નાની એવી એગ્રોની દુકાન કરી. ગામે બહુ સારું લાગ્યું એટલે એને સરપંચ બનાવી દીધો. એ 7 વર્ષ પહેલા સરપંચ બન્યો. હમણાં એના બાપુજી મને મળ્યા. મને કે મધુરભાઈ, હવે અમારા સરપંચને સુરત મોકલવા. મેં કીધું કેમ? તો કે અમારો સરપંચ સારી ખેતી કરે છે, 5-7 લાખ રૂપિયા 12 મહિને બચાવે છે, દુકાન હાકે છે, ગામને સારું એને મેનેજમેન્ટ કર્યું છે, પણ 7 વર્ષમાં કોઈ સંબંધ જોવા ન આવ્યો. ગામડે હતો એટલે કે આ સંબંધ જોવાની. લોકોની પણ એવી જ માનસિકતા છે કે ભાઈ તમારે, આપણે એમ કહીએ કે આ છોકરાને સંબંધ કરવાનો છે તો આપણે પૂછીએ ક્યાં, અમદાવાદ, મુંબઈ, સુરત ક્યાં છે? તો કે ના, ગામમાં ખેતી કરે. એટલે આપણું મનોમન માનસિકતા, છોકરો થોડો મંદબુદ્ધિનો હશે તો જ ખેતી કરતો હોય. ખરેખર આવું નથી. ખરેખર ખેતીના હિસાબે બધા લાલ પીલા છે, બધા બિઝનેસ ખેતી આધારે હાલે છે. હું તમને એનું થોડુંક ગણિત તમારી મોર મૂકું કે તમે હું છો. તમે ન હો ને, ખેડૂત ન હોય ને, તો એક એનું પેટ ભરાય એમ નથી. આજે 125 કરોડ લોકો જો ખેતીને આમ તેમ સમજતા. મથુરભાઈએ ખૂબ જ મનનીય, ચિંતનીય, અભ્યાસયુક્ત પ્રવચન કર્યું. મથુરભાઈ, એક વાત કહેવાની ઈચ્છા થાય. વ્યથાની આગના સીમાડા નથી હોતા, આંસુ પકાવવાના નિભાડા નથી હોતા. તેથી આ દિલ બળે છે ને ત્યારે એના ધુમાડા નથી હોતા. ભાઈ, તમારા દિલના ધુમાડાની અહીંયા અમને અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર CJ ડાંગરિયા સાહેબને આ પ્રસંગે ઉદ્બોધન કરવા માટે હું વિનંતી. કોઈ પણ સમાજના આજે આપણે મહિલા વિકાસ, મહિલા સશક્તિકરણ કે મહિલા જે વિશે ઘણું બધું સાંભળ્યું છે. અને કોઈ સમાજનો, દુનિયામાં ગમે તે સમાજના વિકાસ માટે મહિલાના એક સમાન હકો આપ્યા સિવાયનો કોઈ વિકલ્પ નથી. કારણ કે જ્યાં સુધી મહિલા દબાયેલી કે પીડાયેલી રહે તો એ સમાજનો વિકાસ શક્ય જ નથી. એટલે મહિલા વિકાસનો
આપણે 1975થી યુનો ખાતે એટલે આંતરરાષ્ટ્રીય જે સંસ્થા છે અને 8મી માર્ચના દિવસે મહિલા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. આ વખતે પણ જેમ આપણે કહ્યું તેમ 8મી માર્ચને બદલે આજે 24મી માર્ચે આ દિવસ રાખેલો છે. મહિલાના એના સમાનતા લાવવા, એમના અધિકારો પુરુષ સાથે કોઈ લડાઈ માટે નહીં, પણ એક સમાન હકો મેળવવા માટે એક લાંબી લડાઈ આખી દુનિયાની અને આ દેશની મહિલાઓએ લડી છે. અને આપણે જાણીએ છીએ કે ઘણો બધો તફાવત છે જે પહેલાં કરતા, જે સવાણી સાહેબ હમણાં વાત કરતા હતા એ કરતાં ઘણું પરિવર્તન છે મહિલા સમાનતા હકોમાં. પણ તેમ છતાં પણ હજી આપણે જાણીએ છીએ કે આપણા જે નિમ્ન વર્ગના કે જે ગરીબ સમાજ છે કે ઓછું અભ્યાસી કે ઓછા ભણેલા સમાજ છે, સામાન્ય સમાજ છે, તેમાં હજુ પણ દીકરીઓ પ્રત્યે અથવા તો મહિલા પ્રત્યે જન્મ પહેલાંથી માંડીને મૃત્યુ સુધી એક ભેદભાવ હજુ પણ આપણે પ્રવર્તમાન છે. એટલે આ દિવસ એવા એટલા માટે ઉજવવામાં આવે છે કે આપણે થોડી સમીક્ષા કરીએ કે આપણે મહિલાને સમાન હકો આપવામાં કે સશક્તિકરણ કરવામાં કે જે જાતિ સંતુલન લાવવામાં સત્તા માટે જે કંઈ છે એમાં કેટલે પહોંચ્યા, એમાં શું કરી શકાય, અને સમાજમાં જે મહિલાઓએ નોંધપાત્ર કામ કર્યું હોય, હિંમતનું કામ કર્યું હોય એનું આપણે સન્માન કરીએ. એ માટે આપણે પણ આજે આ 14 બહેનોનું સન્માન કર્યું છે. અને ખાસ તો મહિલાઓ એક આપણે જે સફળતા માટે જે ગુણો જોઈએ તો મહિલાઓમાં એ લગભગ ગુણો આપણે છે જ કે પ્લાનિંગ, આયોજન જોઈએ. તો આયોજન આપણે આખી જે તમે કરો છો ઘરે બધું આખા દિવસનું કામનું સવારથી સાંજ સુધીનું જે મહિલાઓ આયોજન કરે છે ગૃહિણી તરીકે, એવું આયોજન પુરુષો પણ ના કરી શકે. ત્યાર પછી સંકલન પણ આપણે કામનું કરીએ, આપણા ઘરનું, આપણા સમાજનું બધું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જ્યારે તકલીફ પડે ત્યારે મહિલા કાલી થઈ જાય, દુર્ગા થઈ જાય એમ કે છે. હમણાં અમે આ ડેડિયાપાડા ગયા હતા, ત્યાં ભાઈ વાત કરતા હતા કે 2 બહેનો કપડાં ધોતા હતા અને એક દીપડો આવ્યો, એક બેનને પકડ્યા તો બીજા બેનને ધોકે પેલા દીપડાને મારી નાખ્યો, બેન ભાગવાને બદલે. એટલે જ્યારે આવી તકલીફ પડે, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંઈક કરવાનું થાય ત્યારે બહેનો કાલિકાનું કે દુર્ગાનું રૂપ લે છે. અને સહકાર સંકલનમાં પણ આપણે કહીએ કે બહેનોમાં એકતા નથી આવતી, પણ અમે તો જોયું છે કે સખી ગ્રુપ, કે અમે આ કેવીકેમાં જે આ સખી મંડળોને બદલે પુરુષોના ગ્રુપ કરતા હતા ગામડામાં ખેતીમાં, કે ભાઈ તમે આ કપાસ વાવતા ખેડૂતો ભેગા થાવ તો એ 12-15 ભેગા હોય તો અઠવાડિયામાં તો 2 પત્ર આવે કે પેલો ભાઈ આમ કરે છે ને આ ભાઈ આમ કરે છે. અને એ ગ્રુપ કોઈથી એક થઈને આગળ, જેમાં હમણાં લલિતાબેને કહ્યું એ રીતે આગળ ભાઈઓના ગ્રુપ અમારે વધ્યા નહીં કોઈ. એટલે ભાઈઓમાં પણ આંતરિક અદેખાય ને એવું તો અમે જ્યારે કેવીકેમાં, મેં પણ કેવીકે ચલાવ્યું છે, મને અનુભવ છે. એટલે એ પણ અવગુણ છે. આપણે બહેનોની જે આપણે ખાસ જે તકલીફો અથવા તો જે છે કે જે ખામીઓ છે, એમાં મેઇન ખામી તો આપણે કહીએ કે શારીરિક, થોડા ભાઈઓ કરતાં બહેનોમાં શારીરિક શક્તિ ના હોય. પણ જો શારીરિક શક્તિ માટે સફળતાનું કારણ હોતું તો બધા જે આ વિસ્લર કુસ્તીઓ લડે છે એ જ બધા વડાપ્રધાનો કે કલેક્ટરો થઈ ગયા હોત. એટલે કોઈ એ શારીરિક શક્તિની તો જરૂર જ નથી જીવનમાં તમારે સમાન હકો મેળવવા માટે. તો બીજું એક ખાસ ખામી છે કે આપણે પરોપકારી, જે મમતાની વાત કરી ને, કે આપણે ગામમાં બહેનો તમારા ઘરમાં તમે બધા પણ જે હોય એ બધું બીજા માટે કરી દો. ખાવાનું પણ જો થોડું ઓછું હોય તો એના પતિને, એના દીકરાને, કુટુંબમાં બધાને ખવડાવી લઈએ, પોતે ના ખાય, પોતે ન ખાય અથવા તો ઓછું જ ખાય. જ્યારે કોઈ ઘરમાં આપણે સામાન્ય શાક હોય, દીકરો પૂછે કે મમ્મી તારે શાક ખાવું છે, તો મમ્મી એમ દીકરો ખાતો હોય તો ના પાડી દે, ના દીકરા મારે નથી ખાવું, તું લઈ લે. એટલે પોતાનું ધ્યાન બહેનો બહુ રાખતા નથી. હવે એક વાત સમજી લેજો, જ્યાં સુધી તમે પોતે સક્ષમ નહીં હો ત્યાં સુધી તમે કુટુંબને કે દેશને કે ખેતીને કે આપણે આગળ લઈ જવા માટે શક્તિમાન નહીં રહો. એટલે આ એક આપણી મહિલાઓની, ખાસ ભારતીય મહિલાઓની ખામી છે કે થોડુંક મમતા ભર્યું જે જીવન જીવે છે કુટુંબમાં, એટલે જ્યારે ખેંચ હોય ત્યારે વધારે ભોગવવાનું કુટુંબની મહિલાઓને આવે. એટલે એ એક આપણે એક ખામી છે. બીજું, હમણાં જે ભાઈએ કહ્યું તેમ બીજાના જોવાનું જે આપણો ઉછેર છે, દીકરી દીકરાના ઉછેરમાં ખામી છે. દીકરીમાં જે આપણે અવગુણો કહીએ છીએ આપણે મહિલાઓમાં, એનું કારણ તો ઉછેરની ખામી છે. દીકરીને જ્યારે આપણે ઉછેર કરીએ, જન્મથી પાછી પારણાથી જે તફાવત રાખીએ છીએ, ઉછેરતી હોય ત્યારે તું દીકરી છો, તારે આ ન કરાય, તારે આમ ન કરાય. એટલે એ જે ઉછેરનો તફાવત છે. ત્યાર પછી જ્યારે લગ્ન થાય ત્યારે પણ સામાન્ય રીતે આપણે લગ્ન કરી દઈએ એટલે દીકરીને આપણે અગ્નિદાહ દઈ દીધો એ રીતે ભૂલી જાય કે હવે દીકરી આપણે અહીંયાથી પૂરું થયું. એટલે એ રીતે પણ એક માનસિકતા, આપણું માણસનું મગજ છે, પુરુષનું સ્ત્રીનું હરખું જ હોય મગજ, પણ મનમાં ફેર
એ છે આપણે જેમ કોમ્પ્યુટર છે ને કોમ્પ્યુટરની રીતે ડાઉનલોડિંગ થાય મનનું. આપણી દીકરી જે ઉછળતી હોય દીકરા ઉછળતા હોય એ જેમ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ હોય સોફ્ટવેર એ ડાઉનલોડિંગ કરે કે તું દીકરી છો તારે આ ન કરાય, તારે આ કરાય, દીકરો છો તારે આ કરાય. એ રીતે માનસિકતા માઇન્ડસેટ એકવાર બની ગયું પછી તકલીફ છે ચેન્જ થવાની. એટલે આપણે માઇન્ડસેટ જેમ સોહાણી સાહેબે કહ્યું તેમ આપણે દરેક મહિલાઓના ઉછેરથી જ એનું માઇન્ડસેટ એવું બનાવીએ કે ખામી એક બીજી છે કે આપણે કોઈ લક્ષ્ય નથી. દીકરી ભણતી હોય તો એને કોઈ લક્ષ્ય નથી રાખતી કે મારે દીકરા હોય તો કે હું ડૉક્ટર થાઈશ ને એન્જિનિયરિંગ થાય. સામાન્ય રીતે હવે ઘણી બધી દીકરીઓ 25% દીકરીઓ પણ આગળ આવે છે. પણ આ તો એક સામાન્ય વાત છે કે જે સામાન્ય કુટુંબની દીકરીઓ જ્યારે અભ્યાસ કરતી હોય એને અભ્યાસમાં પણ દીકરા કરતાં ઘણો ફેર હોય. એના માટે ખર્ચો કરવામાં પણ આપણે ધ્યાન રાખીએ. એને એક લક્ષ્ય જે એનું એ લક્ષ્ય કે મારે ડૉક્ટર થવું છે, કારણ એનું લક્ષ્ય એવું હોય કે ભાઈ થોડું ઘણું ભણી લે અને પછી તમારા લગ્ન થઈ જાય એટલે તમારા ઘરે તમે જતા રહ્યો. એ રીતની એક જે એના લક્ષ્યમાં એ ખામીઓ છે. હવે અમે તો આ કૃષિ યુનિવર્સિટી છે અને હમણાં મથુરભાઈ કહ્યું તેમ 70% એ મારી વાત સાચી છે. ખેતીમાં 70% ફાળો મહિલાઓનો કે બહેનોનો છે. અને અમે આટલા વર્ષથી હું 35 વર્ષની નોકરી કરી ભાઈઓને સમજાવીને થાક્યા કે ભાઈ આ ખેતીમાં સુધારો કરો. અમારા જે સંશોધનો છે એમાં 20-25% પણ અમે ખેડૂતના ખેતર સુધી ના લઈ જઈ છે. આ મારો પોતાનો પણ એક અનુભવ છે. મેં જ્યારે ખેડૂતોને અમારે એક વખત હું બાજરામાં કામ કરતો તો કેન્દ્ર સરકારે એકારે 200 અખતરાઓ આપવાનું કહી દીધું. તો એટલા બધા કીધું આમાં કઈ થશે એટલે અમે ખેડૂતોને આપી અને પછી ખાલી ડેટા લેવા આવશું એ રીતે. પણ દરેક ઘરે જ્યાં બેન ભણેલી હોય ખેડૂત પત્ની કે પુત્રી એને સમજાવ્યું કે બેન આટલું ધ્યાન રાખવાનું થાય. મેં અંગત રીતે મેં એ રીતે તપાસ કરી હતી. અને જ્યાં પેલા ભાઈઓને સોંપ્યું તો અમે છેલ્લે એવરેજ કરી કે જ્યાં બેનને સમજાવ્યું હતું કે આ ખતરો છે આમાં તમે આટલું ધ્યાન રાખજો. એ અમે પછી બીજી વખત ના ગયા તો એ જે એવરેજ ઉત્પાદન લીધું તો આ જ્યાં બહેનોને સમજાવ્યું હતું એનું લગભગ 25% વધારે. જ્યાં ભાઈઓના આધારે હોપેલું અમે એના કરતાં 20-25% અમારા અખતરાનું ઉત્પાદન હોય. અને આ તો એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ છે કે જો અત્યારે ખેતીમાં તમે બધા ખેડૂત પુત્રીઓ છો કે ખેડૂત મહિલાઓ છો, સામાન્ય રીતે આપણે પુરુષોને જ ખેડૂત ગણીએ છીએ, પણ તમે એક મહિલા ખેડૂત તરીકે ખેતીમાં શું વાવવું, ક્યારે નીંદવું, પશુપાલન, મત્સ્યપાલન, હમણાં આપણે ભાઈએ વાત કરીએ એમ એ બધું મહિલાઓ પર જ આધારિત છે. છતાં પણ ખામી એટલી જ છે કે એમાં જે નિર્ણયો આપણે ખેતીના લેવાના છે, કોઈ કે આ વાવેતર કરવું છે કે અત્યારે નીંદવું છે, ચીવટપૂર્વકના જે નિર્ણયો ખેતીમાં લેવાના છે એ પુરુષો ઉપર છે. અને જ્યારે ઉત્પાદન થાય એટલે વેચીને પૈસા વાપરવાનું મોટે ભાગે પુરુષો ઉપર હોય છે કે એ વેચી આવે. એટલે આ બે બાબતમાં અમે યુનિવર્સિટીએ અથવા તો કૃષિવાળાએ નક્કી કર્યું. હમણાં જેમ સોહાણી સાહેબે કહ્યું એમ કૃષિ વિકાસનો કોઈ વિકલ્પ જ નથી. બીજા બધા સેક્ટરો પ્રોડક્શન હોય કે સેવા હોય કે જો કૃષિનો જો વિકાસ નહીં થાય તો આપણે ખોરાક જ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. કે ખોરાક હંમેશા કૃષિ ઉત્પાદન ઉપર આધારિત છે. બીજા સેક્ટર ઉત્પાદન જેમ એમને કહ્યું તેમ બીજા જે ઉત્પાદન કરવા હોય એ કૃષિ ઉપર આધારિત છે. સેવાઓના જે સેક્ટર છે એ એટલે ખેતીના વિકાસનો કોઈ વિકલ્પ નથી. ખેતીમાં વિકાસ કરવો હોય તો 70% જે લોકો એનું યોગદાન આપે છે એને કંઈક સમજાવવું જોઈએ. તો જો હમણાં લલિતાબેનનો જે દાખલો જોયો કે હવે નવું ટેકનોલોજી